રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના વિકાસના વેગ આપતા નિર્ણયો લેવાયા હતા। આ બેઠકમાં ₹80 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી હતી। કુલ 24 દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની દરખાસ્તોને મંજૂરી આપી છે। જોકે 2 દરખાસ્તોને હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે અને 1 દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી છે। ખાસ કરીને પેડક રોડ અને કાલાવર રોડ પર આવેલા જીમના સંચાલન અંગે દરખાસ્ત કમિટી દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ પર લાઇટિંગ કરવા માટેની દરખાસ્ત પર પણ વધુ વિચારણા હાથ ધરાઈ છે। તો આ નિર્ણયો દ્વારા શહેરના માળખાકીય સુવિધાઓના કામોને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। પેન્ડિંગ 9 નંબરની દરખાસ્ત હતી ગ્રીન અર્બન પોલિસીની, જેનું કાંઈ ડિટેલિંગ અમને પૂરું માહિતી અધિકારીઓ પાસે મળ્યું નહોતું, એટલે એમના માટે પેન્ડિંગ રાખી છે। અને બીજી એક છે 23 નંબરની, એ રેસકોર્સ રિંગ રોડ જે લાઇટિંગ કરવાનો કોન્સેપ્ટ હતો એ પેન્ડિંગ રાખી છે। એમાં એનો કોન્સેપ્ટ કઈ ટાઈપનો છે, એજન્સી શું કરશે એની ડિટેલ મગાવી છે। એ 2